મોર્નિંગ, હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના ધન્ય અને પ્યારા નામમાં હું રમેશ અતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારો આ એક નમ્ર પ્રયાસ છે કે પિતા બાપના જીવંત પવિત્ર વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા પિતા બાપના રાજ્યમાં જીતાય. તેના પ્રયત્ન રૂપે અમારાથી જે બની શકે છે તે પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. આજના વચનોમાં જઈએ છીએ અને આજના વચનો જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 80મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચન વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો શીખા કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 80મો અધ્યાય. રાષ્ટ્રના જીર્ણોદ્ધાર માટે પ્રાર્થના. હે ઇઝરાયેલના પાળક, ઈસપને ટોળાની જેમ દોરનાર કાન ધરો, કરુબીમ પર બિરાજનાર પ્રકાશ કરો. એફ્રાઈમ તથા બિન્યામીન તથા મનાસાની સમ્મુખ તમારું સામર્થ્ય પ્રગટ કરો. અમને તારવાને આવો. હે ઈશ્વર, અમને પાછા ફેરવો. તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમે બચી જઈશું. હે સૈન્યોના ઈશ્વર હોવા, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે? તમે તેઓને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયા છે. તમે અમને અમારા પડોશિયા પ્રત્યે તકરારનું કારણ બનાવો છો. અમારા શત્રુઓ અંદર અમારી હંસી કરે છે. હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો. તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમે બચી જઈશું. તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા, તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો. તમે તેને માટે જગ્યા તૈયાર કરી, તેની જળબાજી ને તેથી દેશ ભરપૂર થયો. તેની છાયાથી પર્વતો ઢંકાયા, તેની ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી. તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી અને ડાંખળીઓ નદી સુધી પ્રસારી. તમે તેની વાળ એવી રીતે કેમ તોડી છે કે સર્વ વટેમાર્ગો તેને ચૂંટી લે છે? ડુક્કર જંગલમાંથી આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે. હે સૈન્યના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો. આકાશમાંથી નજર કરો અને દ્રાક્ષાવેલાની મુલાકાત લો. જે દ્રાક્ષાવેલો તમે તમારે જમણે હાથે રોપ્યો છે અને જે પુત્રને તમે તમારે માટે બળવાન કર્યો છે તેનું રક્ષણ કરો. તે અગ્નિથી બાળવામાં આવ્યો છે, તેને કાપી નાખવામાં આવ્યો છે. તેઓ તમારા મુખની ધમકીથી નાશ પામે છે. તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માનવપુત્રને તમે પોતાને માટે બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રહો, એટલે અમે તમારાથી પાછા હટીશું નહીં. અમને પૂર્ણ જીવન આપો તો અમે તમારા નામની વિનંતી કરીશું. હે સૈન્યોના ઈશ્વર હોવા, અમને પાછા ફેરવો. તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમે બચી જઈશું. પ્રભુ તેના પવિત્ર વચને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્યોના દેવીય હોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ જીવંત પવિત્ર વચનોને સમજવાને માટે અને જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ, અને આ વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. આ વચનો દ્વારા કોઈક એક આત્મા તમારા રાજ્યમાં જીતાય તેવી પણ અમે કૃપાતા દયા તમારી પાસે માંગીએ છીએ બાપ.
આજના દિવસને માટે પિતા બાપ પ્રાર્થનાને વિનંતી કરીએ કે આજના દિવસને માટે જોઈતા તમામ સારા વાનાઓ તમે તમારા કોટ ભંડારમાંથી પૂરા પાડો, કામ નોકરી ધંધા રોજગારો પૂરા પાડો. અને પિતા બાપ જે કુટુંબમાં કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય તમે તેઓને સાજાપણું આપો, ઘાયલોના ઘા ઉજવો, ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો પિતા. અમે શું માંગીએ બાપ? અમારા માંગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડા સારાવાના જાણો છો અને તે તમામ સગડા સારાવાના તમે તમારા કુટ ભંડારમાંથી ભરપૂરીપણે પૂરા પાડો છો પિતા બાપ. આભાર માનીએ છીએ. તમારા દીકરા દીકરીઓની ઉપર તમારી આશીષને વરસાદ થવા દો બાપ અને તેઓને આ વિકટ સંજોગોની અંદર તમારા વિશ્વાસમાં વધુ દ્રઢ અને વિશ્વાસો બની રહે તેને માટે તમે શક્તિ સામર્થ્યને બળથી ભરપૂર કરો પિતા. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. આમીન.